ફાઇનલી ગાઈસ આજે આપણે ગાડીનું બનાવવાની છે ઘોડી. તો આ ટાઈપનો વ્યૂ છે. તો ગાઈસ ફાઇનલી આપણે ગાડીની ઘોડી બનાવવા માટે પાછળ મૂકી દીધી છે. તો આજે એ પણ રેડી થઈ જાય છે. તો ચાલો હવે આપણે જઈએ ઘરે. ગાડી લેવા માટે હોજે કીધું છે. આખા દિવસ માટે મૂકી દીધી છે જેથી વિસ્તારથી કોમ થઈ જાય. તો હવે અહીંયાથી આપણે પહેલાં પહોંચીએ ઘરે. સાંજના 6:30 વાગ્યા છે. 6 ને લગભગ 45 મિનિટ જેવી થઈ છે. આપણે આપણું ટ્રેક્ટર લઈને ઘરે પહોંચી ગયા છીએ. જસ્ટ આખો દિવસ કામ કરીએ, બધા ચોહડા કાઢ્યા છે, ખેતર ખેડવાનું કામ કરી અને અહીંયા નીનમાં બાટો બનાવે છે. દાળ બાટી બનાવું છું કેમ કે દિવસમાં ખાવાનો ઢાવો નતો પડે ને એટલે બટાટા બનાવેલા હતા ને. જોરમાં બોલ. દિવસમાં છે ને બટાકા બનાવેલા હતા એટલે ઢાવો નતો પડ્યો ખાવાનું, એટલે અત્યારે ધરાઈને ખવાય ને એટલા માટે હું બનાવી છે બાટી. જોઈ શકો છો ભોસું તપે છે બાટી અને દાળ પેલી કોર બની ગઈ છે અને અત્યારે લોટ મોહળી દીધો છે અને બાટા હવે થઈ ગયા છે અડધા. તો એ મૂકી દો અંદર એટલામાં ફટોફટ. તો ગાઈસ હવે આપણે જઈશું ખેડબ્રહ્મા. આપણે બાઇક જે સવારમાં મૂકીને આવ્યા હતા તે લેવા માટે. તો ચાલો હવે પહેલાં પહોંચીએ આપણે ખેડબ્રહ્મા અને તમને બતાવીએ કે કામ આપણે ઘોડીનું કેવું થયું છે. આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ખેડબ્રહ્મા અને જસ્ટ આપણી બાઇકનું અત્યારે હું તમને ફાઇનલ લુક બતાવવા જઈ રહ્યો છું. જો આપણે રેડીમેડ મંગાવવાની કોશિશ પૂરતી કરી હતી પણ બિલકુલ આપણે જેટલું ટ્રાય માર્યું હવે આ બાઇકનું પાછળ જો રેડીમેડ આપણને ના મળ્યું એટલા માટે બનાવડાવવું પડ્યું. તો જો કંઈક ફાઇનલ લુક આપણું આ ટાઈપનો છે. જો ગાઈસ આના ઉપર બેક વગેરે બીજું બધું આવી જશે. આ ટાઈપ આપણું કામ થયું છે. ગાઈસ આપણું ઘોડીનું બિલ લગભગ 1500 રૂપિયા જેવું બન્યું છે. એ તો સાહેબ અમારા ભાઈબંધી સંબંધીમાં હતા એટલે. બાકી તો આપણા ઘોડીનું જેટલું પણ કામકાજ વિચાર્યું હતું એનાથી પણ બેટર થયું છે અને જ્યારે કલર થઈને રેડીમેડ થશે તો બહુ શાનદાર લાગવાનું છે. બાકી અત્યારે ખાવા માટે મંચુરિયન ખાવા માટે આપણે આવી ગયા છીએ ખેડબ્રહ્માની અંદર અને આપણી બાઇક સામેની સાઈડે પાર્ક કરેલી છે. જો સામેની સાઈડે મૂકીને અત્યારે હવે મંચુરિયન ખાવા માટે આવ્યા છીએ. મંચુરિયન ખાઈને નિર્માના ઘરે જશું. ત્યાં હજી પણ 2 દિવસ કામ ખેતીવાડીનું લાગે તેમ છે અને એ પત્યા પછી અમે નીકળી શકીએ એમ છે. તો એના પછી કેટલો ટાઈમ લાગે છે અત્યારે ફિક્સ નથી પણ આપણે હવે લગભગ મિનિમમ મેક્સિમમ જ્યાં વધારે ટાઈમ નહીં પણ 2-3 દિવસમાં આપણી ફાઇનલ તારીખ ડિસાઈડ થઈ જશે. તો ચાલો હવે પહેલાં મંચુરિયન આવી જાય તો તમને પણ બતાવી દઉં અને અમે પણ ખાઈ લઈએ. આપણું ફાઇનલી મંચુરિયન આવી ગયું છે અને જસ્ટ અહીંયા છે સલાડ ને હવે અમે બંને ભાઈઓ ચાલુ કરશું. તો ચાલો હવે જમીને પહોંચીએ પછી ઘરે.